અલે ગોટલી આપણે બધા તો આવી ગયા પણ પેલા વિરાટ કોહલી અને એમએસ ધોની તો ગયા કુલ લે આ પેલો આપણો હાદુ અને રેડ્ડી ખબર નહીં હો જુદી આયા નહીં અલે એ બે હંગાત આવતા હશે મને લાગે હાદુ બોલાઈને આવશે આજો હાદુ આયો એ હાદુ ચોર હતો અલ્યા ઘેર જો તો એક મજબૂત સમાચાર લઈને આવ્યો રેડ્ડી જો જોતા અલ્યા રેડી ના ઘેર જ જોતો હું અલ્યા રેડી અલે ભાઈ આયા દુ આ રેડી નું થયું તને ખબર નહીં હું કાલ તો તમારા ગાત મેચ રમતો પડ્યો તો પણ કાકા આ તો રહ્યો ને એ શેચ ક્લબ રન લેતો હતા ને એટલે ખાલી પગ જ સટક્યો તો એમાં કમર નું સીધું થઈ ગયું નથી ને કમરની આખી ગાદી ખસી ઓપરેશન કરીને હાલ લઈને આવ્યો ઓહો તાર ગાદી ખસી જઈ ઓહો તું ઓપરેશન કરવું પડ્યું કર્યું ઓપરેશન ઓહો પણ એ તો ખાલી ઓમ કરતો ને અમે એટલામાં ગાદી જતી રહી ખસી જ જઈ સાચું કહો કે સાચું કહું હાલ ઓપરેશન કરીને આવ્યો છું આ જો દવા બવા બધું પડ્યું ઓલ્યા દવા તો પડી એ તો વાત સાચી છે હવે રમત નહીં મોકલવાનો બેટ દડો ચમ કરતું કશું નહીં આ રમવાનું તો બેટ્સમેન જોરદાર હે. બહુ કરવાનું એટલે ભાજી ને આવવા આવીને રોજ રોજ હવે ચીટરો દાવ ની આમ તો એવું કરે એટલે ભાજી જ્યું મને લાગે આ રે અન્ય કરતો હોય બહુ કે હવે હવે નહીં મોકલો રમવા બમ્માઈને બહાર એને આરામ કરવાનો? આરામ કરવાનું કીધું ડોક્ટર ને મહિનો આરામ કરવાનું કીધું હોવા મહિનો રમવા જ નહીં આવે આવજ ને હવે રમાય કોના પાસે તો મેં હવા લાખ રૂપિયા ખર્ચો કર્યો હવે લાખ રૂપિયા ખર્ચો કર્યો તાણ. ઓહો તો હું જોઉં ખરા ના જોએ ડોક્ટર ના પાડી સીધું જ ઊંઘવા કીધું હાલ તો હલવા ના કીધી ના હાલવા ના પાડી ને બિલકુલ ડોક્ટરે એવું હોવા. રમવા માટે નહીં આવવાનું હાલ નહીં આવે મહિનો રમવા જ નહીં મોકલવો કમ્પ્લીટ રમવા થાય પછી વાત બરાબર તો તને આમ તો હેડો તા હું તો રમવા જાઉં અલા હું ખખડી લે કોઈ નહીં આદુ તો રેડી પાડ્યો તો એનો અવાજ આવ્યો હા પાદુ રેડી હા બેટા ભાકો બહુ મોટો કર્યો હોય ને હરડો કો ને પાદવા દો તમે અલે હા આપણે રમવું નહીં આપણે જઈએ રેડી ને મળવા એ હા, આપણો હા. મિત્ર જ કહેવાય ને એ વાત સાચી સાચી વાત. એટલે આજનો તાર નહીં રમી તો ચાલશે જ ને સાચી, હેડો. એક કામ કરો આપણે ને બધા હાર રેડી મળવા માટે જઈએ હેડો. એટલે ભેગા થતા આવીએ રેડી ના સમાચાર તો લેતા આવીએ ગયા કે રેડી નું થયું બરાબર ને હાર હેડો તને એક આ કામ કરો સ્ટમ્પનો મોકલો લઈ લઈએ આ સ્ટમ્પ બધું લઈ લે હેડો તને હવે ચાલશે આ ઘેર એક કામ કરીએ હા. આ રેડી ને એ લાય. તું ઘેર મૂકતો હોય એક કામ કર આ બધું લે આ તું ઘેર મૂકતો હોય પછી તું આય એટલે આપણે રેડી બોલાવવા માટે જઈએ લે તું મૂકી નાય બરાબર હો હાર તને જા ફટફટ જા બધું મૂકી દો લે હવે રેડી બોલાઈને આવીએ આપણે અલે આદુ હા ગાદી એટલે પેલી ગાદી રૂશો વાળી અરે એ ગાડી નહીં લે આ ઓ આપણે આવે ને છે કેળેના ભાગમાં આટલો કેળે જો આ મણકામાં કોઈ કણે ગાદી આવે એવી મણકાના બેના વચમાં એ રે રેડી ને ભોય ભોય પડે છે એટલે એકથી બહાર નીકળી જાય મણકાના એ રહી કોઈ ના કોઈ આવડું મોટું કોઈ ગાદું ના હોય મોટું ગાદું આવે મોટું ગાદલું આવે ગાદું અંગર હેડ ફટાફટ બોલાવવા માટે જઈ હેડ મોડું થાય ને ગાદી ખસી જઈ ને ગાદો ખસી ગયો હોય ને ખબર બબર કોઈ પડે ના ઓય રેડી બોલાવવા માટે પૈસા લઈને આવ્યો અલે ઓલે આમાં ખબર જ હતી મેચ લગાવવાની કે અમે બધા લઈને આયા સાચું કહો કે જોઈ લે હા પોંચો પાછા ઈજો કે બોલાવા આવીએ ને એટલે આપણે પૈસા વાળા કૂતરા પર ના પડી લે કે રેડી ની ગાદી ખસી ને તમારી ખસી જવા પાછી અરે રેડી એ રેડી અરે આ જો ભાઈ બધા જો ક્રિકેટ ને શું થયું રે ખતરનાક થયું બેસો એટલે બેસો ઇનો હલવાની ના કીધી ભાઈ ડોક્ટરે લે ડોક્ટરે હલવા ના પાડ્યો હટતા ના કોઈ હા હું બોલાવા માટે આવ્યો તો ને એકણ તો પછી કીધું ના આઈ નીકળ હા તો હું પેલા એકણ આવ્યો લેને પપ્પા કહે કે ઓપરેશન કરાઈને હમણાં રેડી લાવી હવે આપણે રન લેતો તો ને લપસી ગયો તો ઓહ એટલે આપણે ગાદીઓ ખસી જઈએ એ રેડી ઓપરેશન કરાવે તે હલવારે ને બધું એટલે જો ઓપરેશન જેવું કરી છે ખબર હવા લાખ રૂપિયા ખર્ચો કર્યો આટલા તો તારી રે ને એ જોવા ના આવે ને જમાવાર પૂરો થઈ જાય મોટું પોળું કરે ને એટલા લાખ રૂપિયા પપ્પાએ ખર્ચો ટોન્ટ કર્યો મારતી દો હવે પડી એ ડોક્ટર ઓપરેશન નહીં કરે એ તો સાધનો આવો ડોક્ટરનો અલગથી ને ઓપરેશન થિયેટરમાં અંદર તો આપણે ના જવા દો દેવન સાધનથી કર્યું ઓપરેશન પણ એમ નહીં સાધનમાં તો પેલો શેણી હથોડો લઈ અને ઓમ ટીચી હમું કરી શકે પછી એનું કોક ગાદી હરખી તાણે બેહારી છે કે એટલે ઓપરેશન થિયેટરમાં એવા સાધનો ના હોય શેણીને થોડી એ તો એનો સાધન અલગ આવ્યો પછી તમે જે ઓપરેશન કરે છે તમને ખબર ના પડે બરાબર હારું હા હા રોમ રોમ પછી લોબા થો તમે થોડા હાથ મિલાવી દો તમારો તો ખાસ ભાઈબંધ યાર તોય બોલાવતા નહીં ખાલી પછી ભાઈબંધ કરીને સિક્કો લઈને ઉભા રહ્યા હોય
અને ભાઈબંધને તો ખબર નહીં પડતી કે ભાઈબંધને શું થયું તો ફરતી ઉભા થઈને આવીએ બેહો ભાઈબંધના ભાઈ બેહો એટલે આમ કે તમારે પાકે ભાઈ બેન હે બેહો પાકા ભાઈબંધના ભાઈ અને પૂછો એ બધા સમાચાર પૂછો રેડી तुम्हें पाक्को बेबन नहीं नहीं बोलवान थोड़ा जोरથી તો બોલ नहीं बोला ડોક્ટરે ના પાડી બોલવાનું જોરથી. બે જાય તાર બે જજે તું હા બોલ દો જોરથી થોડું બોલ પાવો ચીતા જોરથી બોલીએ કે જોરથી બોલે ને તો કદી ફેફસો ખેંચો ને નચે પાસે ગાદી આવે ગાદી ખેંચાય પાછી મથીન બિહારી પાછી બાર નીકળી જાવ કેવું अबे साले તો પછી તાર જોરથી ચમ નહીં બોલતો પછી ચીતા જોરથી બોલે ગાદી ની અંદર રૂ ભરી હશે तेजस्वी लोग તો શું આવે તાર તમાર એકદમ હેડો ઓપરેશન થિયેટરમાં તમે લઈ જાઓ હું આવે અંદર તમારું ઓપરેશન કરું. રૂ અંદર ના ભર્યું હોય મેં તને સમજાય તો યાર તમને નતા સમજાય કે ગાદી હોય એ મણકાના વચમાં એ હલી જઈ છે એને આમ રન લેતો આમ કરતો હતો ને એ હલી જઈ છે એટલે પાછી એને ફિટ કરી હે. હા. પાછી બિહારી છે ને હા એવી ગાદી કહેવાય ને. સીધા જાય આયરન હતો એટલે એ નતો હા તો વાંધો નહીં હેડો તા ઓને હવે તો ઊંઘી જ દેવાનું સીધું ઊંઘવાનું જ કીધું ડોક્ટરે. રેડી કશું બોલવાનું ના કીધી હા ના પાડી હે. અને ડોક્ટર બોલવા ના પાડીએ બોલવાનું તો સીધું અસર ગાદી ઉપર થાય. ગાડી પર હું કહું ખબર રેડી નખવા છે જો બસું આ ખાવાય વધારે જો નખવા ખબર હે ને ભા હા તે રેડી રહ્યો એને ઓપરેશન કરાવ્યું એટલે ખબર હે પેલી પેશાબની કોથળી મૂક સંડાસ છે તો જહાજ છે તો ઉપાડે લઈ જાવ એ તો પણ લઈ જાઉં હું એને. પણ તો સંડાસ છે તો હો તે પકડી રાખો એ તો પકડી રાખું ને ડોલ લોબી હે સીધું બે દઉં. अबे साले ચાલ્યો નેચર કોણો પાણી નેચર ડોર ફિટ કરી દે આઈડિયા હારો તારો કરવો જ પડશે માવાનો. હા રેડી तारे तो शांति रहवाना અત્યારે શાંતિ તો રહેવા દે એમ કે રેડી પણ આ તો હકવાની તો સમસ્યા ના કહેવાય મને તો ખબર કોથળી આવે તો કોથળી બોથળી બંધાવી હતી શું કર્યું ડોક્ટરે હાલ ખાવાની જ ના પાડી. ખાવાનું ખાય નહીં હાલ તો ખાલી લિક્વિડ જ પીવા હે. હા એના પર જ જીવો એટલે હાલ તો વધારે લોડ લેતું નહીં પાછળ. કોકવાર તો આવન એ વખત હું લઈ જાઉં ઉપાડી શાંતિ સરીને કો તો આજુબાજુની બોલાવું કોક ને બે જણા પકડાય છે એટલે દવા નહીં પેલા બોલાયા તેના પૈસા પડ્યા એટલે મને ટાઈમ થયો તો ઉઠાડો હું શાંતિ સર પૈસા પૈસા લઈને આવ્યા ને પા તમે બોલાવાના અને હું કહું ખબર રેડી મેં બોલી શકતો નહીં એટલે પછી એને હેરાન કરવો નહીં આપણે બોલાય તો દીધોય ને હવે પૈસા આલી આપણે નીકળી છીએ ના દુ હા બોલાવા આયા ચાબા તો હાલ છી કે હા ચાપોની સરપંચ બેબે કોક તો પાછી કર પૈસા નહીં આલવાના વાહ હા તો તારે એક કામ કરો ખોટો રેડીને હેરાન કરવો નહીં તમે એમાં સરબત બરોબર કોક પી દો બરોબર એટલે અમે એવું જતા રહીએ રમવા માટે બરાબર ચલો તો સરબત બનાવી લાવો હળવું કે હો સરબત બનાવી લાવો હળો ઠંડુ પીવું હોય તો ઠંડામાં લીમકા પીવો કે લીંબુ શરબત પીવો એટલે આ લીંબુ શરબત પીવો કે લીમકા લીંબુ શરબત આ શરીરમાં એનર્જી ને બા એક કામ કરો લીંબુ શરબત આપણે તો બનાવી દો પણ બગા બેટામાં કે લેવું જ નહીં. એક કામ કરો લીમકા ચાલશે આવો આવો લીમકા મંગાવી દેડો ને તો લીમકા લેવા જવું પડશે મારી યાર. તો કામ કરો ચા ચાલશે આવો ચા ચાલશે એક કામ કરો ચા બનાવી દો તમે તાર બેટા ચા તો તને પી દો પણ દૂધ જ નહીં માગે યાર. દૂધ નહીં બહુ મોટી સમસ્યા એક કામ કરો ને ઠંડુ એમ ફ્રીજ નું પાણી પી દો માંગુ પણ બેટા હજી ફ્રીજ જ ચાલુ નહીં કર્યું મેં. मैं गाली नहीं दे सकता गाली नहीं देना તું ખા લે તો બોલે તો ऐसे ऐसे गाली दूं ऐसे આપણે તો આ વ્યવહાર જે થાય ને એ કરી અને આપણે રે ને જતા રહીએ હેડજો હો તમે વ્યવહાર લે રેડી લે તને ભા તમારો મેં ખર્ચો થયો ને તે રેડી ના બોલાવવા માટે ના અમે મારા 500 રૂપિયા લે રેડી જો બેટા કોઈ હાલવા નહીં યાર તમે તો ભાઈબંધ છો. ના 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 હાલવા પડે હા, હાલવાના ચાલે. ના ના હાલવા પડે તમે હા લે લે ભાઈબંધ છો. હા રે રેડી લ્યો એ બધા ના હાલો યાર તો એક જણા આપ્યા ચાલશે. ના ના હાલવા પડે બધા ભાઈ આવા ભાઈબંધ થાય રેડી રેડી તું મારો ખાસ મિત્ર ને એટલે તારા માટે હું 1000 રૂપિયા લાયો ઓહો રેડી માટે તો 1000 રૂપિયા લાયો હા તમે ભા એને હાચવજો રેડી ને બરાબર અને અમે નીકળીએ આરામ આરામ થઈ જાય એટલે પછી મેચ રમવા માટે મોકલજો રેડી હારું હતો ને રેડી બસ અત્યારે આરામ આરામ કરજો હારો હો ચમ કે ગાદી ખસી જઈએ ગાદી લેવલમાં નહીં આવે ને તો સગા નહીં જોઈ પા મેચમાં આપણા હો હું કીધું કમ્પ્લીટ પા આરામ કરજે હો ને એ હારું હેડતા જઈએ એ હા અમે જઈએ તા એ હા. ને બા હાચવજો ને પાછા રેડી એ હારું હો બેટા. કોમ બોમ હમણાં હાલ થોડું કોઈ કરાવતા ના હાલ તો ભાઈ નું ઊંઘાડી જાય કોઈ તો કોઈ કોમ જ નહીં કરે પણ હો મારે. એ હારું હારું
અરે લાય જલ્દી ફટાફટ લાય. બાપા હું કહેતો તો હા મારો આઈડિયા કોમ કરશે કરશે ને કરશે કર્યો કે ના કર્યો કર્યો આઈડિયા તારો.